સર્વ વિદ્યાર્થીઓને અત્રે ઉપસ્થિત આપણી શાળાના આચાર્ય સાહેબ શ્રી, એક આઈટી ટ્રેડ તરીકે ચીફ ગેસ્ટ પધારેલ એવા આપણા વિજયભાઈ પટેલ સાહેબ, કે જે વોકેશનલ એજ્યુકેશન એટલે વ્યવસાયલક્ષી શિક્ષણના તજજ્ઞ છે. તો હું આપણી શાળાના આચાર્ય સાહેબને વિનંતી કરીશ કે તેઓ સાહેબનો પરિચય આપશે. આપણે સ્કૂલની અંદર ધોરણ 9 ની અંદર આઈટીએસ વોકેશનલ ટ્રેડ ચલાવીએ છીએ. એ અંતર્ગત આપણી શાળામાં વર્ષની અંદર 10 સાહેબો આપણે ત્યાં વિઝિટિંગ લેક્ચર તરીકે આવશે. એમાં આપણે આ વર્ષે જે સાહેબ આવ્યા છે એમનો પરિચય આપી દઉં તો સાહેબશ્રીનું નામ વિજયભાઈ પટેલ, જેઓ જોરેન્સ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક છે. તેમની બીજી એક કંપની ડીકોડ પ્રોગ્રામિંગ ઇન્સ્ટિટ્યૂટ એમના માલિક છે. ત્યાર પછી ત્રીજી એક જેએમ ફાઇનાન્સ હોરિઝન ફાઇનાન્શિયલ સર્વિસમાં તેઓ પાર્ટનરશિપ છે, જેની અંદર તેઓ ડિજિટલ પ્લેટફોર્મને હેન્ડલ કરે છે. તો એ સાહેબ બધું સોફ્ટવેરને લગતું કામકાજ છે. જો આપણને આપણો એક વિદ્યાર્થી પણ એમણે તૈયાર કર્યો છે. એમનું પણ એ કહેશે 12મા પછી શું શું કરી શકાય, કેવી રીતે સાઈડમાં ઇન્કમ કરી શકાય, એ માટે આપણે એમને વ્યવસાયલક્ષી આપણા પાસે ટ્રેડ છે. એટલે વ્યવસાયનું આપણે જાણવાનું છે, કેવા કેવા વ્યવસાયો થઈ શકે આપણાથી, શું દેશ દુનિયામાં નવું હોય છે, ઘેર બેઠો થઈ શકે બહેનોએ, એ બધી માહિતી આપણને સાહેબ આપશે. બરાબર છે. અત્રે ઉપસ્થિત વિજયભાઈ પટેલ સાહેબનું આપણી શાળાના આચાર્ય સાહેબ બીકે પટેલ સાહેબ પુષ્પ આપી અને એમનું સ્વાગત કરશે. હવે વિજયભાઈ પટેલ આઈટી ટ્રેડના એ એક્સપર્ટ છે, તો હવે હું તેમને વિનંતી કરું કે તેઓ આગળ. કેમ છો? આમ તો પહેલી વખત હું નાના છોકરાઓ સાથે વાતચીત કરું છું. મારું ટ્રેનિંગ છે ને હંમેશા જે લોકો એન્જિનિયરિંગ કરતા હોય, જે લોકો BCA કરતા હોય, એ લોકોને હું ટ્રેનિંગ આપું છું. પણ આજે મહેશ સરના કૃપાથી આપણે અહીંયા હું તમારી સાથે આજે થોડી વાતચીત કરીશ. તો આઈટીમાં કેવું છે, થોડું ઘણું કોઈને ખ્યાલ છે આઈટી શું છે? આઈટી શું છે? વોટ ઇઝ આઈટી? કોઈને કંઈ ખબર? થોડી ઘણી ઇન્ફોર્મેશન ટેકનોલોજી શું છે, શા માટે? થોડું ઘણી કોઈને ખબર છે પાછળથી? બેટા કશી જ ખબર નથી. શા માટે આઈટી? ઇન્ફોર્મેશન ટેકનોલોજી. હવે છે ને પહેલા આપણી પ્રોપર્ટી જેમ કે ઘઉં, વરિયાળી, એરંડા, આવું બધું તમે વાવો છો ને ખેતરમાં, તો એને શું કહેવાય? આપણી એક અસેટ્સ કહેવાય. મતલબ આપણી એક અસેટ્સ કહેવાય. ઘઉં જેના ઘરે વધારે હોય અથવા તો જીરું જેના ઘરે વધારે હોય તો એ શું કહેવાય? એકદમ માલદાર પાર્ટી કહેવાય. તો હવેનો ટ્રેન્ડ થોડો ચેન્જ થઈ રહ્યો છે કે ડેટા, મતલબ તમે જુઓ, તમે તમારું રજીસ્ટ્રેશન થાય છે ઓનલાઈન, તો બધું વર્ક હવે ડેટા ઉપર થાય છે. ઇન્ફોર્મેશન, ડેટા મતલબ ઇન્ફોર્મેશન, તો બધું જ વર્ક હવે શેના પર થાય છે? ઇન્ફોર્મેશન ઉપર. કે જેની પાસે ડેટા વધારે હોય ને એ માલદાર પાર્ટી કહેવાય. હવે આખું ચેન્જ થયું છે સ્ટ્રેટ. તો ડેટાની કિંમત બહુ વધારે હોય છે. ડેટા બહુ જ મહત્વના છે. અત્યારે હાલ કેમ બધા આધાર કાર્ડમાં KYC કરાવે છે, હમણાં પાછું રેશન કાર્ડમાં KYC કરવાનું નીકળ્યું છે. તો શું કરે છે આપણી પાસેથી શું લઈ જાય છે? ડેટા, ઇન્ફોર્મેશન. શું લઈ જાય છે આપણી પાસેથી? ઇન્ફોર્મેશન. તો ઇન્ફોર્મેશનનું ટ્રેન્ડ અત્યારે હાલ બહુ જ વધી ગયું છે. આપણા નોર્થ ગુજરાતમાં એનો ટ્રેન્ડ હવે આવશે, પણ તમે અમદાવાદ કે એની આગળ જાઓ ને તો એનો ટ્રેન્ડ બહુ જ વધારે છે. તો ઇન્ફોર્મેશન ઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઇન્ફોર્મેશન, માહિતીનું આદાન પ્રદાન.
પહેલા પેલું સિસ્ટમ ચાલતી જ્યારે આપણા મમ્મી પપ્પા હતા ને કે ભાઈ જ્યારે કંઈક ખરીદવું હોય ને તરબૂચ કે પછી શક્કરટેટી તો એ ટાઈમે શું કરતા બાલ્ટિંગ સિસ્ટમ ચાલતી કે ભાઈ આપણે એમને દાણા આપીએ ને એ આપણને શું આપે શક્કરટેટીના આવું બધું ચાલે છે અત્યારે હાલ કે નથી ચાલતું ભંગારના હાથે આવું બધું હે ને પેલા ચાલતું હા હવે આખું ટ્રેન્ડ ચેન્જ થઈ ગયું હવે બધું ઇન્ફોર્મેશન ઉપર આવ્યું બરાબર તો ઇન્ફોર્મેશન બહુ જ મહત્વની વસ્તુ છે તો આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ફોર્મેશનની ટેકનોલોજી એને શું કહેવાશે આઈટી તો દરેક વ્યક્તિએ એની અંદર તૈયાર થવું પડશે ખાલી ભેંસો બે પાંચ રાખીને તબેલા રાખીને કશું થવાનું નથી હવે તમને ખબર છે ભેંસોનું વેચાણ ઓનલાઈન થવા લાગ્યું તમને ખ્યાલ છે સિદ્ધપુર સાઈડ કોઈક વ્યક્તિ એવો છે કે જે શું કરે છે ખાલી વેચાણ ભેંસોનું ઓનલાઈન કરે છે કે તમારે જોઈતી હોય ને કે ભાઈ એક વેતર વિયાલી બે વેતર વિયાલી તો બધું જ હવે મને ખબર પડે છે હું ગામડાનો જ છું હા એટલે મને ખબર પડે છે તો બધી જ ઇન્ફોર્મેશન એના ઉપર છે તમારે ભેંસ લેવી હોય તો અત્યારે હાલ શું કરો તમે બીજા બાજુના ગામડામાં જાઓ ત્યાં જુઓ પણ હવે એવું નહીં તમારા મોબાઈલમાં જ તમને દેખાશે કે ભાઈ આ આવું છે કલરાનો આ છે સિંગડાના આટલા છે બરાબર એમાં આવું છે બધી જ ઇન્ફોર્મેશન તમને શેમાં મળશે મોબાઈલમાં મળી જશે તો શું કર્યું ઇન્ફોર્મેશનને શું કર્યું ઇન્ફોર્મેશન ઉપર કામ કર્યું ભેંસ છે ને તો એની ડિટેલ તમે અહીંથી એવું વિચારો કે અહીંથી રાધનપુર જાઓ તો અહીંથી 30-40-50 કિલોમીટર તમારે જવું પડે ભાડું થાય પણ માહિતી તમારા મોબાઈલમાં જ આવી જાય તો કેવી મજા આવે તમને તો આખો જમાનો આખો ચેન્જ થઈ રહ્યો છે તો જમાનો ચેન્જ થઈ રહ્યો છે તો શેના બેઝ ઉપર ચેન્જ છે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો ભેંસની આપણને શું આપે છે ઇન્ફોર્મેશન આપે છે ને તો હવે દરેક વ્યક્તિએ આના ઉપર તૈયાર થવું પડશે બહુ જ મહત્વની વસ્તુ છે દરેક વ્યક્તિને ખ્યાલ હોવો જોઈએ એવું નહીં કે ભાઈ ચલો આર્ટ્સ કર્યું કોમર્સ કર્યું કે સાયન્સ કર્યું ડઝન્ટ મેટર દરેક વ્યક્તિને આની અંદર તૈયાર થવું પડશે આધાર કાર્ડના કેવાયસી કરીએ છીએ રેશન કાર્ડના કેવાયસી એવા થઈ ગયા છે બધી ડિટેલમાં ઇન્ફોર્મેશન હવે આવવા લાગી છે તો આપણે બધાએ એની અંદર તૈયાર થવું પડશે તો હું તમને સમય વધારે નથી પણ જેટલું મારાથી શેરિંગ થાય એટલું કરું કે કઈ કઈ જગ્યા પર તમે તૈયાર થઈ શકો કઈ રીતે તૈયાર થઈ શકો થવું તો પડશે જ તમે કોઈ પણ ટ્રેન્ડમાં છો તમે સાયન્સ કરો ડોક્ટર છો તો પણ આધુનિક મશીન તમારે યુઝ કરવા હશે તો પણ તમારી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની જરૂર પડશે આઈટીની જરૂર પડશે દરેક ટ્રેન્ડમાં આઈટીની જરૂર છે અત્યારે બહુ બધું ટ્રેન્ડ છે આઈટીનો દરેક વ્યક્તિ એની અંદર તૈયાર થવું પડશે તો સૌથી પહેલા વાત કરીએ વેબસાઇટની વેબસાઇટ એટલે શું ખ્યાલ છે તમને વેબસાઇટ ચલો મોબાઈલ એપ્લિકેશન ખ્યાલ છે મોબાઈલ એપ્લિકેશન એટલે શું કેટલા લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે કોઈ નહીં સરસ ફેસબુક યુટ્યુબ યસ યુટ્યુબ તો કરતા હશો હા ને યુટ્યુબ કરો છો ને ગુડ હા ઓલમોસ્ટ બધા લોકો યુટ્યુબ યુઝ કરે છે ગુડ યુટ્યુબ એ શું છે મોબાઈલ એપ્લિકેશન છે જેમાંથી તમને શું મળે છે ઇન્ફોર્મેશન મળે છે ને તો યુટ્યુબની એપ્લિકેશન છે એવી વેબસાઇટ પણ છે કે જ્યાંથી શું મળશે તમને ઇન્ફોર્મેશન મળશે તો એક ટ્રેન્ડ છે વેબ ડિઝાઇનિંગ સાઇટ તમે તમારું વર્ક કરો યુટ્યુબ બનાવી તો કોઈ કે હશે ને તમારા મારા જેવો વ્યક્તિ કોઈ કે બનાવી હશે ને યુટ્યુબ ગૂગલે બનાવી છે યુટ્યુબ બરાબર તો આવું પ્લેટફોર્મ તમે પોતાનું પણ તૈયાર કરી શકો છો યુટ્યુબ જેવું પ્લેટફોર્મ તમે પોતાનું તમે ખાલી કન્ટેન્ટ ઉપર વર્ક નહીં કરો તમે તમારું પ્લેટફોર્મ તૈયાર કરી શકો છો એને તમે મોબાઈલ એપ્લિકેશન પણ કહી શકો છો કે મોબાઈલ એપ્લિકેશન છે યુટ્યુબ અને તમે લેપટોપમાં ઓપન કરો છો અથવા કમ્પ્યુટરમાં ઓપન કરો છો તો એ શું છે વેબ એપ્લિકેશન છે તો પહેલો ટ્રેન્ડ છે વેબ એપ્લિકેશન તમે તૈયાર કરી શકો છો અને એની અંદર તમારું કરિયર બનાવી શકો છો પહેલા તો એટલો ખ્યાલ આવ્યો તમને કે વેબ એપ્લિકેશન એટલે શું અથવા વેબસાઇટ એટલે શું વેબસાઇટ એટલે શું કે જ્યાં તમને એની ઇન્ફોર્મેશન મળશે જેમ કે એક સાદું એક્ઝામ્પલ આપું તમને કે તમારી સ્કૂલ તો એની વેબસાઇટ તો શું છે એની અંદર શું હશે સ્કૂલની વેબસાઇટમાં અહીંથી નરેન્દ્ર મોદીને તમારા સ્કૂલની માહિતી જોઈએ છે સાહેબ તો કઈ રીતે મળશે સાહેબને ફોન કરશે સાહેબ ઇન્ફોર્મેશન આપો તો સાહેબ તો તમારી રીતે ચલો સાહેબ ફોનમાં વાત કરી લીધી અને સાહેબે ઇન્ફોર્મેશન આપી દીધી બરાબર પણ એવું એમની પાસે ફોન કરવાનો સમય નથી અને એમને ફ્રી ટાઈમમાં રાત્રે 2 વાગે સાહેબને ફોન ના કરી શકે મોદી સાહેબ
તો એમને જોવી છે રાત્રે 2 વાગે, તો શું કરશે? તમારા સ્કૂલની એક વેબસાઇટ હશે. શું હશે? વેબસાઇટ હશે. અને ત્યાં તમારા સ્કૂલની બધી જ ઇન્ફોર્મેશન હશે, જેમ કે કેટલા રૂમ છે, કયા કયા ધોરણ અહીંયા ચલાવવામાં આવે છે, એક્ટિવિટી કઈ કઈ થાય છે, સ્ટાફ કેટલો સ્ટાફ છે, સ્ટાફની ક્વોલિફિકેશન શું છે, કયા સ્ટાફે શું એક્ટિવિટી કરી, એ બધી જ ઇન્ફોર્મેશન ક્યાં હોય? તમારી વેબસાઇટ ઉપર. તો મોદી સાહેબને તમારા સ્કૂલની વેબસાઇટ જોવી હોય તો આરામથી જોઈ શકે. સ્કૂલની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો શું કરવાનું? મોદી સાહેબને તમારા સ્કૂલની વેબસાઇટ નાખો એટલે શું થઈ જશે? તમારા સ્કૂલની ઇન્ફોર્મેશન, તમારા ફોટા જોઈ શકે ક્રિકેટ રમતા, હે ને? તો વર્લ્ડ વાઇડ આખા દુનિયામાં તમારી ઇન્ફોર્મેશન પહોંચાડવી હોય તો તમે યુઝિંગ વેબસાઇટ તમે પહોંચાડી શકો. કેટલું સરળ થઈ જાય તમે જુઓ. અહીંથી ગૃહમંત્રીને કંઈક ઇન્ફોર્મેશન જોઈતી હોય કે ભાઈ સ્કૂલમાં પ્રોટેક્શન કેવું છે, તો શું એ તરત જ જોઈ શકશે સ્કૂલની વેબસાઇટ પરથી. તો આખી દુનિયામાં તમારી માહિતી પહોંચાડવી હશે તો જરૂર શેની પડશે? વેબસાઇટની જરૂર પડશે, કમ્પલસરી છે. તો એક ટ્રેન્ડ એ છે કે તમે વેબસાઇટ ડિઝાઇનિંગ સાઇટ તમારું કરિયર બનાવી શકો છો. વેબસાઇટ શું છે તમને ખ્યાલમાં આવી ગયો ને? એક એવું પ્લેટફોર્મ કે જ્યાં તમારી ઇન્ફોર્મેશન હોય. તો વેબસાઇટ કોની કોની બની શકે? સ્કૂલની બની શકે, ટ્રસ્ટની બની શકે, બરાબર. પછી ભેંસોની લેવેચ કરવાની પણ બની શકે. એના સિવાય બીજી શેની બની શકે? તો કહો. હા બોલો થોડું. આપણે તો વાત કરવાની છે, હું તમારી સાથે વાત કરવા આવ્યો છું, ભણાવવા માટે નહીં. બીજા શેની બની શકે બેટા? એક્ઝામ્પલ તો આપવું જ પડશે તમારે. હું લેક્ચર લેવા નથી આવ્યો, હું તમારી સાથે વાતચીત કરવા આવ્યો છું. કોણ કહેશે? શરમાવાનું નહીં, બોલો. કોણ કહેશે? શેની વેબસાઇટ બની શકે? તમે બોલો બેટા. 12મા સ્ટાન્ડર્ડમાં કોણ, 12થમાં કોણ ભણે છે? હાથ ઊંચો કરો. હા, તો તમે બોલો બેટા. એવું કોઈ પ્લેસ હોય ઇન્ફોર્મેશન કોઈ ગામને વિઝિટ ટેમ્પલ. યસ, ગુડ. તમારા ગામની પણ વેબસાઇટ બની શકે છે કે કેટલા મંદિર છે, મહાદેવના મંદિર કેટલા છે, માતાજીના મંદિર કેટલા છે, ગામની અંદર સંખ્યા કેટલી છે, સ્ત્રીની સંખ્યા કેટલી છે, પુરુષની સંખ્યા કેટલી છે, નાના બાળકોની સંખ્યા કેટલી છે. તો આટલી બધી માહિતી ફિલ્ટર થઈ જાય તો કેવી મજા આવે. તરત જ જોવો એટલે બધું મળી જાય. ગામ વારેડા, એમાં પુરુષ આટલા, સ્ત્રી આટલી, મંદિર આટલા, માતાજીના મંદિર આટલા, ભોલેનાથના મંદિર આટલા, તો બધી જ ઇન્ફોર્મેશન. રમવાના મેદાનો કેટલા છે, બરાબર. અને એ પણ ઇન્ફોર્મેશન આપી શકો કે ભાઈ ચોમાસામાં પાણી કઈ જગ્યા પર ભરાય છે, એ પણ ઇન્ફોર્મેશન તમે લખી શકો છો. ત્યાં ચોમાસામાં આ રસ્તો ચાલુ છે, આ રસ્તો બંધ છે. તો કોઈ પણ વ્યક્તિને તમારા ગામમાં આવવું હોય તો શું કરશે? એ તમારા ગામની વેબસાઇટ ઓપન કરશે અને તમારા ગામની માહિતી લઈ શકશે. અને આ આવવાનું જ છે. આજે નહીં તો 5 વર્ષ પછી આનો ટ્રેન્ડ છે. બધું જ ઓનલાઈન. હવે તો પાટણમાં તમે બધા આવતા જતા હશો, બરાબર. તો જમવાનું મંગાવવાનું હોય ને બપોરે, તો ઝોમેટો કરી નાખો. ઝોમેટો શું છે? હા, ઝોમેટો શું છે ખ્યાલ છે કોઈને? ઝોમેટો એક એવું પ્લેટફોર્મ છે કે ઘરે મમ્મી ના હોય અથવા ઘરે કોઈ હોય નહીં અને જમવાનું મંગાવવું છે, તો એવી એપ્લિકેશન છે ત્યાંથી તમે ઓર્ડર કરો કે મારે પનીર બટર મસાલાની સબ્જી ખાવી છે અને આટલી રોટલી. ઓર્ડર કરો એટલે તમારા ઘરે જમવાનું હોય છે. તમારે કોઈને ફોન નહીં કરવાનો, કશું જ નહીં. તમારી પાસે મોબાઈલમાં એક એપ્લિકેશન હોય અને તમે એપ્લિકેશન થ્રુ ઓર્ડર આપી શકો છો. તો કેટલું સરળ કામ થઈ ગયું. પહેલાના જમાનામાં આવું કંઈ હતું? 2 કિલોમીટર દૂર ખેતરમાં ભાત આપવા જવું પડતું. એવું થાય ને? તો હવે તો એ તમારા વારેડા સુધી આવી જશે. 5 વર્ષ જવા દો, ઝોમેટો તમારા વારેડામાં આવશે કે ભાઈ ખેતરમાંથી તમારે કંઈક વસ્તુ મંગાવી છે તો તમે મંગાવી શકશો. હા, ખલીપુર સુધી આવી ગયું ને? હા, ઝોમેટો આવી ગયું ખલીપુર સુધી. જો તમે ખલીપુરથી ઓર્ડર આપી શકો છો, અહીંયા આવતા ટાઈમ નહીં લાગે. તો બધું જ ઇન્ફોર્મેશન બેઝ થઈ ગયું છે, એવરીથિંગ. તો તમારે આ ટ્રેન્ડમાં અપડેટ થવું પડશે. બીજું છે કે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ. પહેલો ટ્રેન્ડ કોનો છે? વેબસાઇટ બનાવો, વેબ એપ્લિકેશન બનાવો. બીજો ટ્રેન્ડ છે ગ્રાફિક્સ ડિઝાઇનિંગનો. તો ગ્રાફિક્સ ડિઝાઇનિંગનો મતલબ શું થાય છે? ગ્રાફિક્સ એટલે શું? ચાલો, આ પેલું પોસ્ટર દેખાય છે ને, આગ લાગે ત્યારે શું કરવું, એ શું છે? એક પોસ્ટર છે. તો પોસ્ટર કોઈકે ડિઝાઇન કર્યું, એને બનાવ્યું હશે. પેલા પેઇન્ટર હતા ને, પેલા રિક્ષા પાછળ લખી દેતા, કેમ રિક્ષાની પાછળ લખે ને
તો એ પેઇન્ટર હતા. હવે શું થઈ ગયું, રિક્ષાની પાછળ પેઇન્ટર નથી લાગતા, સીધું પોસ્ટર જ વાગે છે. તો પહેલા તો કલર જતા આવું થતું ને, હવે કઈ નહીં, સિમ્પલ એક પોસ્ટર ડિઝાઇન કરી દો અને લાગી જશે. તો પોસ્ટર ડિઝાઇનિંગનું કામકાજ એને ગ્રાફિક્સ કહેવાય. પોસ્ટર તો એ પોસ્ટર કોઈ ડિઝાઇન કર્યું છે, તો એનો પણ ટ્રેન્ડ છે ગ્રાફિક્સ ડિઝાઇનિંગમાં. બીજું વિડીયો, ગ્રાફિક્સમાં તમે વિડીયો પણ કરી શકો. યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોવો છો ને તમે, તો એનું ડિઝાઇનિંગ થયેલું છે કે ભાઈ આ ફોર્મેટમાં તમારું ટેક્સ્ટ હોય, આ ફોર્મેટમાં હોય. તો ઇન્ફોર્મેશનના પહેલો રસ્તો કયો છે, લેખિત ઇન્ફોર્મેશન જે વેબસાઇટમાં હોય. બીજી ઇન્ફોર્મેશન તમારે આપવી હોય પોસ્ટર દ્વારા, તો એને શું કહેવાય, ગ્રાફિક્સ કહેવાય. બરાબર, પોસ્ટર દ્વારા પણ તમે ઇન્ફોર્મેશન આપી શકો. કોઈ તમારા ગામમાં મહાદેવજીનો હવન છે તો તમે શું કરશો, હે ને, બીજા ગામમાં માહિતી પહોંચાડવી છે કે આપણા ગામમાં મહાદેવજીનો હવન છે, તો શું કરીશું, તો આપણે એનું ડિઝાઇનિંગ કરવું પડશે. શું કરવું પડશે, ગ્રાફિક્સ બનાવવું પડશે. અને પછી આપણે વોટ્સએપ ઓલમોસ્ટ બધા લોકો વાપરે છે, તો વોટ્સએપમાં આપણે એને શું કરીશું, માહિતી આપી દઈશું. તો જે ડિઝાઇનિંગનું કામકાજ છે ને, એની અંદર પણ તમારો સ્કોપ છે, બહુ સ્કોપ છે. અને બધું હવે આના થ્રુ જ થવાનું છે. તમારા ગામમાં એવું વિચારો, કોઈ ક્રિકેટનું ટુર્નામેન્ટ સાહેબ કહે છે કાલથી ચાલુ થવાનું છે, તો બીજા ગામવાળાને મે બી ઇન્વાઇટ કરવાના હોય તો કઈ રીતે કરશો, તો 500 જણાને ફોન કરવા નહીં જાય સાહેબ. મને ખબર નથી એક્ઝેક્ટ ડિટેલ, પણ હું જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે એ બધાને ફોન કરવા નહીં જાય કે અમારી સ્કૂલમાં ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તો એ શું કરશે, વોટ્સએપ દ્વારા એ ફોટો છે ને મૂકી દેશે વોટ્સએપમાં, લોકેશનમાં માહિતી આપણે બનાવી દઈએ, અને પોસ્ટર મૂકી દેશે. કીધું આપણે આ તારીખે મેચ છે એવું. હા, તો એ માહિતી બધા સુધી પહોંચી જશે. તો બીજો રસ્તો માહિતી પહોંચાડવાનું શું છે, ગ્રાફિક્સ. તો ગ્રાફિક્સ ડિઝાઇન કરવાનું કામકાજ પણ તમે લોકો ઇન ફ્યુચરમાં કરી શકો છો, કારણ કે ટ્રેન્ડ આનો જ છે. પછી વિડીયો દ્વારા પણ માહિતી આપણે આપી શકીએ છીએ. કે જેમ કે પેલા વોટ માંગવા આવે છે ને બધા, તમારા એમએલએ કોણ છે, કિરીટભાઈ જ છે. હા, તો એમને વોટ માંગવાનું હોય તો શું કરે, ઘરે ઘરે પહોંચી ના શકે તો શું કહે, તમારો કિંમતી ને પવિત્ર મત અમને આપો. એક વિડીયો બનાવે, તો વિડીયો કોઈકે શૂટ કર્યો હશે, એક કટ કર્યું હશે, પાછળ નોઈસ આવતા હશે, રિમૂવ કર્યા હશે, એ બધું જ કામકાજ એને વિડીયો એડિટિંગ વાળા ભાઈએ કર્યું હશે. અને પછી ફિલ્ટર થયેલો વિડીયો તમારામાં આવશે. બરાબર, તો વિડીયો એડિટિંગનું કામ પણ આની અંદર આવી જાય. જેમ કે તમારી યુટ્યુબ ચેનલ છે સ્કૂલની, તો વિડીયો એડિટિંગનું કામકાજ થાય છે અહીંયા, મહેશ સર કરે છે, હે ને. તો એની અંદર પણ તમારો એક સ્કોપ છે, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ અને વિડીયો એડિટર તરીકે બહુ બધો સ્કોપ છે. ન્યૂઝ ચેનલમાં પણ તમે કામ કરી શકો છો, કારણ કે ન્યૂઝ વાળા તો શું છે, મેઇન વિડીયો બનાવવાના હોય અને મૂકવાના હોય. યુટ્યુબ જોવો છો ને, કેટલા કલાક જોવો છો, મને એમ કહો, સાચું બોલજો. અને ઓલમોસ્ટ બધા જોતા જ હશે, પણ અત્યારે બધા સાહેબો બેઠા એટલે કશું કહેશે નહીં, હે ને. તો એ મસ્ત વસ્તુ છે. તમે એને એઝ અ પ્રોફેશન તરીકે લેશો ને તો બહુ જ બધા પૈસા એની અંદર મળશે તમને. વિડીયો એડિટિંગ, બીજું પ્રોફેશન કયું છે, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ. ત્રીજું પ્રોફેશન છે ડિજિટલ માર્કેટિંગ. ડિજિટલ માર્કેટિંગ, હવે આ પાછું નવું આવ્યું. માર્કેટિંગ તો કદાચ લોકોએ નામ સાંભળ્યું હશે, પણ ડિજિટલ માર્કેટિંગ એટલે શું? ગૂગલ કેટલા લોકો વાપરે છે? ગૂગલ, ગૂગલમાં તમે લખો કે બેસ્ટ સ્કૂલ ઇન પાટણ, તો સૌથી પહેલા જે વેબસાઇટ આવે, ચલો વેબસાઇટો બનાવી દીધી આપણે. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો વારેડાની પણ વેબસાઇટ છે, બાજુના ગામ ખલીપુરની પણ એક વેબસાઇટ છે, અહીંથી આગળ જાઓ ઓઢવાની પણ એક વેબસાઇટ છે, બરાબર. પણ હવે આ વેબસાઇટ બની ગઈ તો એમાંથી કોઈકે એવું લખ્યું કે બેસ્ટ સ્કૂલ ઇન પાટણ, તો વારેડાની સ્કૂલ આવી જોઈએ. હોય ને, વેબસાઇટ તો બધા ગામ વાળાએ બનાવીને મૂકી દીધી, બરાબર. પણ કોઈક એવું લખે કે બેસ્ટ સ્કૂલ ઇન પાટણ, પાટણ તાલુકો કે પાટણ ડિસ્ટ્રિક્ટ, તો તમારી વાડેરાની સ્કૂલ પહેલા આવી જોઈએ. તો એવું કઈ રીતે પોસિબલ બને? તો એના માટે તમારે, કારણ કે આખું ઇન્ડિયા છે ને, બધા લોકો વેબસાઇટ બનાવશે જ અને કોમ્પિટિશન પણ આવશે, કારણ કે વારેડા વાળા બનાવે, ખાલીપુર વાળા કઈ બેઠા રહે કે એ બનાવશે. તો બેસ્ટ કોણ? તો બેસ્ટ એના માટે તમારે વર્ક કરવું પડશે ડિજિટલ માર્કેટિંગમાં. એના માટે તમારે કરવું પડશે SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. એટલે બધી વેબસાઇટ હશે કે ગૂગલના સર્વર, આપણે સર્વર ઉપર હોસ્ટ કરેલી સાઇટ આપણી, અને એમાંથી બેસ્ટ કોણ છે એના કીવર્ડ ઉપર વર્ક કરવું પડશે.
હવે આ બધા શબ્દો તમારા માટે નવા છે, કીવર્ડ, SEO, બધા શબ્દો નવા છે, ચિંતા ના કરો. પણ જેમ જેમ તમે આવશો એમ એમ બધી ખબર પડવા લાગશે. તો સૌથી બેસ્ટ કોણ છે એ ફિલ્ટર કરીને લાવશે કોણ? SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. તો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનનું વર્ક કરવું પડશે તો ડિજિટલ માર્કેટિંગમાં આવશે. બીજું કે કદાચ તમે લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હો અને એની અંદર ગૂગલમાં તમે ભૂલથી પણ સર્ચ કરી નાખ્યું કે વેઇટ ગેઇન કરવા માટેની પ્રોડક્ટ, એટલે વજન વધારવા માટેની પ્રોડક્ટ, આવું ગૂગલમાં તમે સર્ચ કર્યું અથવા યુટ્યુબમાં સર્ચ કર્યું તો તમને ઇન્સ્ટાગ્રામમાં એના રિગાર્ડિંગ પોસ્ટ બતાવવાનું ચાલુ કરશે. આવું કોઈને થયું છે? હું બોલું છું એમાં ખબર પડે છે કે બધું ઉપરથી જાય છે? પડે છે ને? હા. તો એ જોયું છે તમે ગૂગલ ઉપર કે યુટ્યુબ પર તમે સર્ચ કરો છો કે ભાઈ વેઇટ ગેઇન કરવા માટેની પ્રોડક્ટ, તો તમને સીધું ઇન્સ્ટાગ્રામમાં જ બતાવી દેશે, બતાવશે કે ભાઈ આ પાવડર લો, પેલો પાવડર લો. તો કઈ રીતે એને ખબર પડે છે કે તમે ગૂગલમાં એ સર્ચ કર્યું છે? તો આ વર્ક થશે સોશિયલ મીડિયા માર્કેટિંગ, કે તમારું તમે સોશિયલ મીડિયા માર્કેટિંગમાં પણ વર્ક તમે કરી. એકદમ દેશી એક્ઝામ્પલ આપો કે ભાઈ આપણી ભેંસ છે, ચલો બધાને ઘરે ભેંસો તો છે ને? હા, હવે રંગ આવ્યો બરાબર, ભેંસનું નામ લીધું એટલે ઓકે. તો ચલો એક મસ્ત 5 લાખ વાળી ભેંસ કોઈકના ઘરે છે, વિચારો. બહુ મસ્ત, એકદમ દેખાવ પણ એટલી સરસ લાગે છે, એની હાઈટ, બોડી બધું મસ્ત છે. અને બીજું વેતર છે, એને પાડી આવી છે, બરાબર, અને તમારે એને વેચવી છે. શું કરવું છે? વેચવી છે. અને 5 લાખથી 1 રૂપિયો ઓછો લેવો નથી. તો વારેડામાં 5 લાખ કોઈ આપશે ના? તમે વેબસાઇટ બનાવી દી, ચલો ભાઈ મારી ભેંસ, ઓકે વેબસાઇટ બનાવી દી, પણ વેબસાઇટ વિઝિટ કરવા વાળું તો કોઈ હોવું જોઈએ ને, બરાબર? તો એની ભેંસનો તમારે ફોટો પાડવો પડશે, એનું ગ્રાફિક્સ ડિઝાઇનિંગ કરવું પડશે કે આ બધી માહિતી લખવી પડશે, અને પછી એને સોશિયલ મીડિયામાં બુસ્ટિંગ કરવું પડશે કે જેથી કરીને આફ્રિકા વાળો પણ તમારી ભેંસનો ફોટો જોઈ શકે. એનું સોશિયલ મીડિયામાં શું કરવું પડશે? તમારે એનું બુસ્ટિંગ કરવું પડશે. તો સોશિયલ મીડિયા એટલે કયા? ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, લિંક્ડઇન છે, ટ્વિટર છે. આ બધી જગ્યા પર તમારે શું કરવું પડશે? બુસ્ટિંગ કરવું પડશે. એટલે આપણે ફેસબુક વાળાને પૈસા આપવા પડશે કે ભાઈ તમે મારી ભેંસને વેચાવડાવો. તો ફેસબુક વાળા શું કરશે? એમાં ફિલ્ટરિંગ સિસ્ટમ હોય છે કે ભાઈ 25 વર્ષનો વ્યક્તિ કઈ 20 વર્ષનો વ્યક્તિ કઈ ભેંસ નહીં લે, તો એની એજ તમે સેટ કરી શકો ભાઈ 25 વર્ષથી 45 વર્ષ સુધીના લોકોને જ મારી આ ભેંસનો ફોટો બતાવો, તો ફેસબુક વાળા એને જ બતાવશે. ઘણી વખત જોવો ને વચ્ચે એડવર્ટાઇઝ આવી જાય છે, તમે જોતા હશો, યુટ્યુબ ચાલુ કરો ને એટલે એડવર્ટાઇઝ આવે છે, પછી તમે સ્કીપ કરીને જવા દો છો, હે ને? તો એ એડવર્ટાઇઝ આપણે મૂકવી પડશે યુટ્યુબમાં. એ એડવર્ટાઇઝ તમારે શું કરવું પડશે? મૂકવી પડશે. તો યુટ્યુબની અંદર એવા અલ્ગોરિધમ હોય છે કે ભાઈ આટલી એજ વાળાને તમે બતાવો, જેમ કે જેમની ઉંમર 25 થી 45 વર્ષ છે એને જ આ બતાવો. ઘણી વખત કેવું નાના છોકરા હોય ને તો એના રિગાર્ડિંગ તમને એડવર્ટાઇઝ આવે છે. તો આ બધું ફિલ્ટરિંગ થાય છે, એલ્ગોરિધમ થ્રુ કામ થાય છે. તો ડિજિટલ માર્કેટિંગમાં પણ એવો એક સ્કોપ છે કે જેની અંદર તમે તમારું કરિયર બનાવી શકો છો. કેવા કામ કરવાના? તો કે ભાઈ વેબસાઇટને પહેલા ક્રમ પર લાવવાની, પછી સોશિયલ મીડિયામાં કામ કરવાનું, જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, આ બધી જગ્યા પર તમે એડવર્ટાઇઝ કરી શકો છો, બુસ્ટિંગ કરી શકો છો તમારા પેજને, બરાબર? પેજીસ બનાવવાના, બ્લોગ બનાવવાના. હજી જ ખબર નહીં પડતી સાહેબ તમે બ્લોગ બોલો છો. કઈ વાંધો નહીં, ધીમે ધીમે ખબર પડશે. બ્લોગ મતલબ બ્લોગ એક વેબસાઇટ જેવું જ છે કે તમે બ્લોગિંગ કરી શકો છો ડિજિટલ માર્કેટિંગમાં. પણ હું તમને ખાલી જસ્ટ સ્કોપ કહું છું કે સ્કોપ ક્યાં છે. ડિજિટલ માર્કેટિંગમાં પણ તમારો સ્કોપ બની શકે છે. પછી ડેટા સાયન્સ, ડેટા સાયન્સમાં પણ તમે વર્ક કરી શકો છો. ડેટા સાયન્સ એટલે શું? ઇન્ફોર્મેશન. હવે બધું જે કથા કરીશ ને, હું મોરારી બાપુ જેમ રામની કથા કરે છે ને, હું ઇન્ફોર્મેશનની જ કથા કરીશ. એ બધું જ ઇન્ફોર્મેશન ઉપર જ વર્ક થશે. ડેટા સાયન્સ, આ પાછો નવો શબ્દ આવ્યો. સાયન્સ તો ભણીએ છીએ, એમાં ડેટા સાયન્સ, હે ને? તો ડેટા સાયન્સ શું છે કે ચેટ જીપીટી નો યુઝ કર્યો છે કોઈ? ચેટ જીપીટી AI, હા. તો એની અંદર પહેલા માહિતી તમારે પુટ કરવી પડે. એમને શું કર્યું છે? વર્ષો સુધી એની અંદર માહિતી કલેક્ટ કરી હશે, ડેટાને કલેક્ટ કર્યા હશે, પછી ફિલ્ટર કર્યા હશે, અને પછી તમને માહિતી આપે છે.
પછી તમને માહિતી આપે. એટલે સૌથી પહેલા ડેટા ઉપર વર્ક કરવામાં આવ્યું છે, બહુ બધું. સાહેબ ડેટા ઉપર વર્ક કઈ રીતે કરવું હોય તો અમારા હોમવર્કમાંથી ટાઈમ નહીં મળતો, હે ને? તો ડેટા મતલબ હું સિમ્પલ એક્ઝામ્પલ આપું. ચલો, તમારું ગામ વારેડા છે, બરાબર? હવે એમાં સરપંચની ચૂંટણી આમને જવાબ આપે ને એમને લડવી છે, બરાબર? એમને સરપંચ બનવું છે, તો શું કરશે? ઘરે ઘરે જઈને વોટ માંગવા જશે. એક દેશી રસ્તો એ છે, પણ મહેશભાઈ જોડે બે જશે, સ્માર્ટ વર્ક કરશે. ચલો ભાઈ, ગામમાં પુરુષ કેટલા, ગામમાં સ્ત્રી કેટલી, ગામમાં બાળકો કેટલા છે, બરાબર? કયા સમાજના કેટલા વ્યક્તિઓ છે, રબારી સમાજ કયો છે, ઠાકોર સમાજ કયો છે, તો આ શું એની પાસે ડેટા છે. શું રબારી સમાજ એક ડેટા છે, બરાબર? પછી ઠાકોર સમાજ એક ડેટા છે, બરાબર? પછી એમાં તો કે ભાઈ સ્ત્રીઓ આટલી છે, એમાં આટલા ઉંમરના આટલા લોકો છે, ડોહાઓ આટલા છે, બરાબર? એ જૂનવાણી છોડશે નહીં, કોંગ્રેસ છોડશે નહીં, જસ્ટ ભાજપ છોડશે નહીં, બરાબર? તો આ બધો જ ડેટા એમની પાસે હશે. તો એ ડેટા કલેક્ટ કરશે. તો એને શું કહેવાય? ડેટા સાયન્સ. શું કહેવાશે? ડેટા સાયન્સ. તો એ ઇન્ફોર્મેશન ઉપર વર્ક કરે છે, ડેટા ઉપર વર્ક કરે છે, અને પછી એ કોન્ફિડન્સથી કામ કરશે. ચલો ભાઈ, હા, રબારી સમાજના 50 ઘર છે, તો એમને શું કરો? બોગાની ભોગન આપીને વોટ અપાવડાવો. તો એ બધા, આ તો જસ્ટ વારેણાની એક તમને એક એક્ઝામ્પલ આપ્યું, પણ મોટા મોટા લેવલ પર મોદી સાહેબ શું કરે છે? બેઠા બેઠા એ જ બધું જોતા હોય. ચલો ભાઈ, હા, પાટણમાં થઈ રહ્યું છે, પાટણમાં થઈ, તો બધી ઇન્ફોર્મેશન લે છે, ડેટા ઉપર વર્ક કરે છે. એને શું કહેવાય? ડેટા સાયન્સ. તમારો ડેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ને? તો દરેક વ્યક્તિ, આખું ઇલેક્શન જે થયું ને લાસ્ટ, તો ડેટા ઉપર વર્ક કર્યું બધાએ. કોઈ પણ પક્ષથી ડઝન્ટ મેટર, બરાબર? બીજેપી હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તો ડેટા ઉપર વર્ક કરે છે. તો એ શું થઈ ગયું? ડેટા સાયન્સ. એનો એક સાયન્સ હોય છે, એને કઈ રીતે ફિલ્ટર કરવા, શું કરવું, કયો અલ્ગોરિધમ સેટ કરવો, બરાબર? તો એની ક્વેરી હોય કે ભાઈ 18 થી 25 વર્ષના છોકરાઓનું લિસ્ટ મને આપો, તો તમને એક અલ્ગોરિધમ બનાવ્યો છે, એની લિસ્ટ તમને આપી દેશે. ઇટ્સ ડેટા સાયન્સ. તો એની અંદર પણ તમે વર્ક કરી શકો છો. પછી એઆઈનું તો નામ સાંભળેલું છે, એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હા ને? તો એના ઉપર પણ તમે તમારું કરિયર બનાવી શકો છો. એની અંદર શું હોય છે કે તૈયાર બધું મળી જશે. જેમ કે તમે તમારું હોમવર્ક કરવું હોય ને, અત્યારે હાલ તો ઠીક છે, પણ કોલેજ ટાઈમમાં અસાઇનમેન્ટ વધારે લખવાના આવે છે, તો ચેટ જીપીટીમાંથી સીધું કરવા આવી જશે આખું હોમવર્ક, હે ને? આવે છે ને? તું કરતો લાગે છે 100%. તો ચેટ જીપીટી જેવા ઘણા બધા ટૂલ્સ છે, જેમ કે કેનવા પ્રો છે, પછી ઇન વિડીયો છે. તમે ખાલી એવું નાખો કે ભાઈ મારે આનો વિડીયો બનાવવો છે, તો આખો વિડીયો તૈયાર થઈને આવી જશે. એ કોણ કરશે? રોબોટ બનાવશે આખો વિડીયો. તમે ખાલી લખો, એક ઇન વિડીયો સાઇટ છે, ઇન વિડીયો કરીને એક સાઇટ છે, એના ઉપર લખો તમે કે ભાઈ મારે વારેડા સ્કૂલનો વિડીયો બનાવવો છે, તો આખું વિડીયો જનરેટ કરીને આપી દેશે તમને. આ પોસ્ટર આવું બનાવવું છે, તો આખું પોસ્ટર જનરેટ કરીને આપી દેશે તમને, બરાબર? તો આવા પણ ટૂલ્સ છે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના, બરાબર? તો તમે એના પર પણ તમારું કરિયર બનાવી શકો છો. મેં તમને સ્કોપ કહ્યા કે આ જગ્યા પર સ્કોપ છે. હવે સ્ટડીમાં કેવું છે કે એજ્યુકેશન છે ને, એજ્યુકેશન ટોટલી ડિફરન્ટ છે અને સ્કિલ ટોટલી ડિફરન્ટ છે. તો એજ્યુકેશનમાં તમે 12th પછી BCA કરી શકો છો, બેચલર ઓફ એન્જિનિયરિંગ કરી શકો છો, પણ મેઇન છે સ્કિલ. અમે તમને બતાવ્યું ને કે 5-6 સ્કિલ, તો એના ઉપર ઇન ફ્યુચર તમે જ્યારે 12th પાસ કરો છો, તો ત્યારે તમે આ સ્કિલને ધ્યાનમાં રાખી અને ઇન ફ્યુચર તમે આ બધી જગ્યા પર એડમિશન લઈ શકો છો. હવે કોલેજમાં કંઈ એવો કોર્સ નહીં ચાલે વેબ ડિઝાઇનિંગનો, કોલેજમાં એવો કોર્સ નહીં ચાલે ગ્રાફિક ડિઝાઇનિંગનો, કોલેજમાં એવો કોર્સ નહીં ચાલે ડિજિટલ માર્કેટિંગનો. કોલેજમાં BCA થશે, પછી BCom થશે, BA થશે. તો એના માટે તમારે અત્યારથી તૈયારી કરવી પડશે. તૈયારી ક્યાંથી કરશો? તમારા સ્કૂલમાં બહુ સરસ સ્ટાફ છે, મહેશભાઈ છે, પ્રિન્સિપાલ સર છે, બરાબર? બધા તમને સપોર્ટિવ છે. યુટ્યુબ પર જઈને સર્ચ કરો તો મેં મારી વેબસાઇટ બનાવતા શીખવી છે. મેં તમને કહ્યું, ખાલી તમને એક આંગળી ચીધી આ જગ્યા પર તમે કામ કરી શકો છો. સ્કિલ, જેમ કે ભેંસ દોવાની એક સ્કિલ હોય છે ને, બરાબર? એ દરેક વ્યક્તિને ના ફાવે, હે ને? વાઢવાની એક સ્કિલ છે, પણ એ બધી સ્કિલ જૂની થઈ ગઈ, બરાબર? તમને બાજરી વાટતા ફાવે, બરાબર? ઘઉં વાટતા ફાવે, તો તમને વેબસાઇટ બનાવતા ફાવે. એ શીખીને આવ્યા હતા આપણે ઘઉં વાઢવાનું, હે? રાયડું વાઢવાનું શીખીને આવ્યા હતા આપણે, ફાવે છે ને? તો વેબસાઇટ બનાવતા ફાવે ભાઈ, એમાં કંઈ નવું ને છે નહીં.
પણ ખાલી અંદરથી એક અવાજ આવવો જોઈએ કે ભાઈ મારે આ કરવું છે, તો તમારાથી થશે. વન ટાઈપ ઓફ સ્કિલ જ છે, નથિંગ એલ્સ. બરાબર? ભેંસ દોતા ફાવે તો વેબસાઇટ બનાવતા ફાવે. બરાબર? એમાં બધો ડર લાગે કે ભાઈ ભેંસ પાટણથી આમ પાટું મારશે ને આપણો પગ ભાગી જશે, ડર લાગે આપણને. તો અહીંયા થોડી તકલીફ પડે, થોડું ઇંગ્લિશ તમારું પાવરફુલ હોવું જોઈએ. હે? તો દરેક સ્કિલમાં થોડી ઘણી તકલીફ પડે છે. તો એક ગોલ બનાવીને ચાલશો તો દરેકની અંદર તમે આગળ વધી શકો છો, એ હું તમને ગેરંટી આપું. તો મહેશ સર છે વધારે ઇન્ફોર્મેશન તમને આપશે કે ભાઈ દરેક સ્કિલના અલગ અલગ સ્કોપ છે. એજ્યુકેશન એ આખી ટોટલી અલગ મેટર છે. કોઈ એજ્યુકેશનમાં તમને ભેંસ દોતા શીખવે છે? ના. રાયડો વાટતા શીખવે છે? ના. બરાબર? પણ આ સ્કિલ છે, તમે તમારી જાતે પણ ડેવલપ કરી શકો છો. હવે આઈટીમાં તો ગવર્મેન્ટે ઘણું બધું કામ કર્યું છે, જેમ કે અહીંયા સેન્ટર રાખ્યું છે, તો આઈટીમાં ઘણું બધું કામ થઈ રહ્યું છે. તો ટોટલી ઇન્ફોર્મેશન તમને મહેશભાઈ પાસેથી મળી જશે કે કઈ રીતે કયા સ્કોપની અંદર આગળ વધવું. સાહિલ છોકરો છે ને, સાહિલ કરીને એક છોકરો છે તમારા ગામનો, તો શું લાગે છે એનું અત્યારે હાલ એ BCA કોલેજ કરે છે, મેં બી 12th અહીંયા જ કર્યું એને, તો પગાર કેટલો હશે શું લાગે તમને અત્યારે હાલ એનો? નહીં, અત્યારે હાલ રનિંગ પગાર છે એનો. હા, કેટલો હશે શું લાગે તમને? સાહિલને કેટલા ઓળખે છે? હા, તો કેટલો પગાર હશે એનો? તો એમના બેન છે ને, એમના બેનને જ ખબર હશે. હા, કેટલો પગાર છે બેટા એનો? 16.5 નથી, એનો 19,000 પગાર કર્યો હમણાં રિસેન્ટલી મારી વાત થઈ. હા, બરાબર. તો 20,000 રૂપિયા પગાર પાટણમાં બેઠા તમને આઈટી ક્ષેત્રમાં કોઈ જ ના આપે. 20,000 રૂપિયા પગાર, તમે માનો 20,000 રૂપિયા કેટલા લીટર દૂધ ભરાવતા 20,000 રૂપિયા મળે તમને? હા, સવારે 4 વાગે પરવડી ઉઠો, બરાબર, ભેંસોને 4 નાખો, ભેંસો દો, દૂધ ભરાવા જાઓ, એમાં ફેટમાં લોચા કરે. હે, આ બધું જોવાનું ને આપણે. તો 20,000 કરો કમાવા કેટલા અઘરા છે? એની પાસે એક જ સ્કિલ હતી, વેબ ડેવલપમેન્ટ. તો સ્કિલ ઉપરથી એને એટલો પગાર મળે છે. અને ઇન ફ્યુચર 3-4 વર્ષ જવા દો, સાહિલ 50,000 રૂપિયા માનો 4 વર્ષ ખાલી બસ 50,000 રૂપિયાનું સેલરી હશે. તમારી સ્કૂલનો છોકરો છે અને કચ્છુઆ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડમાં અત્યારે હાલ વર્ક કરે છે, એનું ભણવાનું સાઈડમાં ચાલુ છે. જોરદાર કહેવાય. તમારા સ્કૂલ માટે ખરેખર સાહેબ બહુ ગૌરવની વાત છે. હું તો કહું ઇન્ટરવ્યુનું જ મારે આપવું પડે બધા વ્યક્તિઓ. તો બહુ મસ્ત કામ કર્યું છે ને. પણ તમે પણ આવી સ્કિલ ઇન ફ્યુચરમાં ડેવલપ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર મારી કથા સાંભળીએ બધા. ધન્યવાદ વિજયભાઈ, એમનો કિંમતી સમય આપણને ફાળ્યો તો આપણે એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. અને બીજી જાહેરાત કરું છું કે વિજયભાઈ સાહેબે આપણને યુટ્યુબ ચેનલ માટે 2 સોફ્ટવેર કે જેની કિંમત 50,000 રૂપિયા કરતાં વધારે થાય એવી આપણને 2 ફ્રી ઓફ સોફ્ટવેર આપે. તેના પર થઈ જાય તાળીઓ. ભારત કરી દીધો.